નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ધરોહર થીમ સાથે સાંસ્કૃતિક સ્કૂલ વાર્ષિક ઉત્સવ ઉજવાયો। પાદરા તાલુકાના શિક્ષણ સાથે સંસ્કાર અને ભારતીય પરંપરાનું સંવર્ધન કરતી સંસ્કૃતિ ગ્રુપ ફાઉન્ડેશન સંચાલિત સાંસ્કૃતિક સ્કૂલ ખાતે આજે શાળાનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ અપની ધરોહર થીમ સાથે પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે ભવ્ય રીતે ઉજવાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ પરંપરા અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી નૃત્ય સંગીત લોકનૃત્ય દેશભક્તિ ગીતો અને નાટ્ય રૂપાંતરો રજૂ કર્યા હતા। વિવિધ વેશભૂષા લોક સાંસ્કૃતિક અને અભિનય દ્વારા બાળકોની પ્રતિભા આત્મવિશ્વાસ અને શિસ્ત સ્પષ્ટ રીતે જોવા મળી, જે સંસ્કૃતિ સ્કૂલની ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પદ્ધતિને પ્રતિબંધિત કરે છે। આ ભવ્ય કાર્યક્રમમાં પાદરાના માનનીય ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના સદસ્યો નયન ભાવસાર, કિશન જોશી, એડવોકેટ જીગર પંડ્યા, પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ સાહેબ સહિતના ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ બાળકોને પ્રોત્સાહન આપતા સુંદર શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત આયોજન બદલ સમગ્ર સંસ્કૃતિ સ્કૂલ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। અપની ધરોહર જેવી અર્થબળ થીમ દ્વારા બાળકો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને વારસાની સમજ વિકસાવતો સાંસ્કૃતિક સ્કૂલનો આ વાર્ષિક ઉત્સવ ખરેખર એક સ્મરણીય અને પ્રેરણાદાયી કાર્યક્રમ સાબિત થયો છે। જે દિવસ છે તે દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ હોય, યુવા દિવસ તરીકે આખો દેશ ઉજવતો હોય, તે દિવસે અમારી સંસ્કૃતિ કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ જે અટલાદરા ખાતે આવેલી છે તેનો 2nd એન્યુઅલ ડે રાખવામાં આવેલો છે પાદરા ખાતે ટાઉન હોલની અંદર। તેમાં મુખ્ય જે થીમ છે એ અપની ધરોહર, જેમાં અમારી સંસ્કૃતિ કિડ્સનું જે નામ છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, તે પ્રમાણે ભારતના અલગ અલગ રાજ્યના થીમ પરથી આજનો જે વાર્ષિક ઉત્સવ રાખવામાં આવેલો છે। તેમાં દરેક પેરેન્ટ્સ ખૂબ જ સહકાર આપેલો છે અને નાના બાળકોએ અને ટોટલ અમારો જે સ્ટાફ છે એ દરેકે બહુ સરસ મહેનત કરી અને આ જોરદાર કાર્યક્રમને સફળ બનાવવાની અંદર ખૂબ જ મહેનત કરેલી છે। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે દરેકને એક પ્રાર્થના કરું છું કે ભારતના જે ઘડવૈયા કહેવાય સ્વામી વિવેકાનંદ, બરાબર, તેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ખૂબ જ ઓછું જીવ્યા છે છતાં પણ એમના જીવનમાંથી જે પ્રેરણા લઈ અને અમે જે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે કે ભારતના નાના નાના જે બચ્ચાઓ છે, બચ્ચાઓને અમે ગણાવી અને એમને બેઝિક પાયો તૈયાર કરીએ છીએ। તો આવો અમારી સંસ્કૃતિ કિડ્સની અંદર નાના બાળકોનું એડમિશન કરાવી અને એનો મુખ્ય પાયો તૈયાર કરો।